મિશ્ર પાક એક ને એક પાક જેના ભાવ વધ્યા ખેડૂત પછી એને બેહાડી બીજા વર્ષે પછી પાક ઓછો વણો એના ભાવ પછી જાય એ બચી જાય. પણ જો આપણી જમીનની અંદર જે પાકો થાય છે, આપણે હવામાનમાં જે પાકો થાય છે, આપણી પાણીમાં જે પાકો થાય છે, આ ત્રણેયનું જે મિશ્રણથી જે કંઈ થશે આપણા ખેતરમાં એના સરખા ભાગે એનું વાવતર હોય. એક વિવિધ પાક થઈ જવાના કારણે બિયારણના, દવાના, મજૂરીના ટાઈમો ફરી જશે, ખર્ચો ઘટી જશે, પાણીનું જે રોટેશન છે, પાણી રોટેશન બહાર આખું સચાઈ જશે. એકને એક આખા ખેતરનો પાક વાવી દેશો તો પાણીને પણ પ્રોબ્લેમ થશે. વાઢવા ટાઈમે કે કાઢવા ટાઈમે કંઈ ના પ્રોબ્લેમ થવાના છે. એની છેલ્લી વખતે બજારનો પ્રોબ્લેમ તો થવાના જ છે. બધું એને પાક હોવાના છે. એક ખેતરમાં આપણું જીવ વૈવિધ્ય નિર્માણ થશે. એક એ પણ દરબાર આવે છે હટડીના. અને દરબાર કે અમારા ગામમાં બધાના એરંડા ઈયળ ખાઈ, મારા કાકાના એરંડા ઈયળ ન ખાતા. ઈયળમાં એક લાગો ગાલે ખરી. પેલું કારણ શું તો ખબર? મેં એને કહ્યું તમારા કાકાએ બાજરો વાવ્યો તો કે ભો બાજરો વાવે. એને બાજરો વાવ્યો તો એના કરતા એરંડા ન ખાવાના. હવે તમે કે એને શું સંબંધ હશે બાજરાનો ને ઈયળનો? ખેડૂત છો તમે, શું કારણ બન્યું હશે? બાજરો વાવવાથી ઈયળ ગડર ન પછી બાજરામાંથી ઝેર પેદા થતું હશે. એ બાજરો ખાવા માટે પક્ષી આવે. પક્ષી આવે તો શું? પક્ષી ઉડાડે એટલે પક્ષી છેટા નહીં. પક્ષીને બાજરો ખાવો જોઈએ. છેટાને જેને શું કહે? જ્યાં એરંડા બાજુ એરંડા છે ને એના ખેતરની બાજુ પોતાના એરંડા એનામાં જાય એમાં જેને ઈયળ મળે. આ તો હોટલમાં જાય ને ઓર્ડર દે થાળીનો, જ્યાં બધી ઓર્ડર દે ત્યાં બનાવે એથી પેલા શું કરે? ગાજર ને મૂળા નાખી દે તો એ ખાઈ પક્ષીને શું થાય? પક્ષીને એથી ઉડાડે એટલે પક્ષી શું ખાય? થોડા જાય એરંડા ઈયળ ખાય. આવો સંબંધ છે. વિચાર તમે બધી બાબત પાણીમાં, પર્યાવરણમાં, પાક સંરક્ષણની અંદર, મજૂરીમાં, ચારો બાજરો વાસો તો ચરો થશે.